નમસ્કાર, સમાચારમાં હું ઉત્સવ આપનું સ્વાગત કરું છું। નજર કરીએ આજના સમાચાર પર। પશ્ચિમ તુર્કીના માનીસા પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા બ્લાસ્ટ અને શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હતી। સોમા જિલ્લાની આ કોલસાની ખાણમાં ત્યારે બ્લાસ્ટ થયો છે। જ્યારે કર્મચારીઓની શિફ્ટ બદલાઈ રહી હતી ત્યારે આ ઘટનામાં 75 લોકો ઘાયલ થયા હતા। સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ખાણમાં હજુ પણ કેટલાય મજૂરો ફસાયા હોવાની શક્યતા છે, કારણ કે બ્લાસ્ટ થયો ત્યારે ખાણમાં સરેરાશ 580 મજૂરો હતા। મેયર ચેજિંગ એરગુન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખાણમાં ફસાયેલા બાકીના મજૂરો ખાણની એક્ઝિટના 4 કિલોમીટર નીચે છે। ઉર્જા મંત્રી તેનરે આ ઘટનાને ભયાનક ગણાવી છે। એલડીજ બચાવ અભિયાન કામગીરી પર સારી રીતે નજર રાખી શકે તે માટે તેઓ સોમાં પહોંચી ગયા છે। એલડીજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં હું કોઈ સંખ્યા વિશે માહિતી આપવા માંગતો નથી। હાલમાં અમે માત્ર નીચે ખાણમાં દબાયેલા લોકો સુધી પહોંચવા માંગીએ છીએ। ખાણમાં થયેલા બ્લાસ્ટ પછી અમુક લોકો ત્યાંથી નીકળવા સફળ થઈ ગયા છે, જ્યારે સરેરાશ 20 લોકોને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા છે, જેમાંથી 11 લોકો ઘાયલ થયા છે। દરેક ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેમાં હવા સતત જમીનમાં જઈ શકે અને શક્ય હોય તેટલા મજૂરોને બચાવી શકાય। વિસ્તારના ગવર્નરે કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક ફોલ્ટના કારણે ખાણમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે ખાણનો અમુક હિસ્સો ઘસી પડ્યો હતો। અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એક ખરાબી પાવર યુનિટના કારણે આ બ્લાસ્ટ થયો હતો। આ કોલસાની ખાણમાં સરેરાશ 2 કિલોમીટર ઊંડી છે। એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે બાકી દેશોની સરખામણીમાં તુર્કીમાં કોલસાની ખાણ ઉદ્યોગમાં સુરક્ષાનો રેકોર્ડ પહેલેથી જ સારો રહ્યો નથી। 1992માં એક ખાણ દુર્ઘટનામાં 270 મજૂરો માર્યા ગયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। 16મી લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના કલાકો જ છે અને એક્ઝિટ પોલના તારણો બીજેપી એટલે કે એનડીએની તરફેણમાં રહ્યા છે। તેવા સંજોગોમાં આખરી વ્યૂહરચના ઘડી કાઢવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી બુધવારે ગાંધીનગર આવી રહ્યા છે। પક્ષના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 16મીએ પરિણામે જાહેર થાય તે પછીની સ્થિતિમાં પક્ષે રાષ્ટ્રીય સ્તરે કરવાની કાર્યવાહી અંગે બે અગ્રણીઓ મોદી સાથે ચર્ચા કરશે। અન્ય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કદાચ નીતિન ગડકરી પણ ગાંધીનગર આવી શકે છે। રાજકીય સમીક્ષકો કહે છે કે ગડકરી ફરી પક્ષ પ્રમુખ બને અને વર્તમાન પ્રમુખ રાજનાથસિંહ મોદીને સંભવિત કેબિનેટમાં જોડાય તેવી શક્યતાઓ છે। અત્રે ઉલ્લેખનીય છે કે 12મીના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં જ રહ્યા છે। તેમની પ્રાયોરિટીમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનો મામલો પણ છે। 2 દિવસ દરમિયાન તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંહ, પૂર્વ લોકસભાના સ્પીકર પીએસ સંઘમા વગેરેને મળી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। આ વખતની લોકસભાની ચૂંટણી વિવાદિત નિવેદન માટે જાણીતી બની હતી, જેમાં ચૂંટણી પંચ દ્વારા અવારનવાર ચેતવણી આપવા છતાં વિવિધ રાજકીય પક્ષના નેતાઓએ બેફામ વાણી બોલવાનું અટકવાનું નામ લીધું નહોતું। બીજેપીના વરિષ્ઠ નેતા ગિરિરાજસિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને કેટલાક લોકો રોકવાના પ્રયત્ન કરી રહ્યા છે। આવા લોકો પાકિસ્તાન અને આતંકવાદ પરાસ્ત છે અને તેમની જગ્યા પાકિસ્તાનમાં હોવી જોઈએ। જોકે તેમણે એ પણ કહ્યું કે બધા આતંકી એક ધર્મના હોતા નથી। જોકે પછી ગિરિરાજસિંહે સ્પષ્ટ કરતા કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે। મેં કોઈ વ્યક્તિ વિશે વાત કરી નથી। મારું નિવેદન ચરમપંથી સંગઠનને લઈને છે। ગિરિરાજસિંહે કહ્યું કે આતંકવાદી અને પાકિસ્તાન પરાસ્ત લોકો માટે અહીંયા કોઈ જગ્યા નથી। આ વાત પર હું અડગ છું। દેશના વિકાસ માટે જનસંખ્યા નીતિ બનવી જોઈએ। નવદા સંસદીય વિસ્તારના બીજેપીના ઉમેદવાર ગિરિરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશના લોકો જો ઈચ્છે તો કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી જોઈએ। કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાથી બરાબર વિકાસ થઈ શક્યો નથી। કાશ્મીરને વિકસિત રાજ્ય કરવા માટે કલમ 370 લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ ઉદ્દેશ્ય હજુ સુધી પૂરો થઈ શક્યો નથી। તેમણે કહ્યું કે દેશના આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બનવું નક્કી છે। દેશના લોકોએ વિકાસ, ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી છુટકારો મેળવવા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે। ચૂંટણી પરિણામ આવવાથી ધર્મનિરપેક્ષતાની વાત કરનારા બધા રાજકીય પક્ષોની પોલ ખુલ્લી પડી જશે। આ વખતે દેશના લોકોએ ધર્મનિરપેક્ષતાની વાત કરનાર નેતાઓને નકારી દીધા છે। તેમણે એ પણ કહ્યું કે નીતિશ કુમારની આ સરકાર અલ્પમતમાં જ છે। નીતિશ નેતૃત્વમાં બિહાર આતંકવાદનો ગઢ બની ગયો છે। આતંકી ઘટનાને અંજામ આપીને બિહારમાં સંતાવવાનું કામ કરે છે। તેમાં સરકારી તંત્રનું સંપૂર્ણ સમર્થન મળેલું છે। નીતિશનું પ્રધાનમંત્રી બનવાનું સ્વપ્ન ક્યારે પૂરું નહીં થાય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવાતી BCA સેમેસ્ટર 4ની પરીક્ષાનું પેપર ગત તારીખ 28ના રોજ લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી, જે અંગેની ફરિયાદ તંત્ર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જે બાદ પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પેપરની પરીક્ષા લેવાની હોય તે સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપી બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ માઇન્ડ લોજિક કંપનીને આપવામાં આવે છે. આ કંપનીના માણસો શંકાના દાયરામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની તપાસ શરૂ કરતા પેપર લીક કરવાના કૌભાંડમાં માઇન્ડ લોજિક કંપનીના સિસ્ટમ સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સચિન વ્યાસ અને નયન નામના બે ઈસમોની શંકાને આધારે કડક પૂછપરછ કરવામાં આવી હતી. ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા બંને કર્મચારીઓએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપી કરવાની કામગીરી જ્યારે સોંપવામાં આવી હતી ત્યારે આ પેપરની કોપી કાઢી લીધી હતી અને આ પેપરની કોપીઓ હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતા તેના 3 મિત્રોને આપવામાં આવી હતી. ગઈ 28 તારીખના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્ટર 4નું પેપર ફૂટી જવા પામેલ. એ સંબંધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ. ગઈકાલે તપાસના અંતે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પ્રાઇવેટ કંપની છે સોફ્ટમાંથી હાર્ડ કોપીમાં જે પેપરને તબદીલ કરે છે, માઇન્ડ લોજિક કંપની, એ માઇન્ડ લોજિકના SSE તરીકે કામ કરતા 2 માણસો, SSE એટલે સિસ્ટમ સપોર્ટ એન્જિનિયર, એમાં સચિન વ્યાસ અને નયન વેજપરા, એ બંને હાર્ડ કોપીમાં તબદીલ કરતી વખતે આ પેપરની એક કોપી કાઢી લીધેલી અને જે પોતાના મિત્રોને એટલે કે જયદીપ રાણપરિયા, રજત જાખડિયા અને વિપુલ કાળોતરા, જે 3 સ્ટુડન્ટ છે, એમને આપેલી. આ 5ની આજે ગઈકાલ ધરપકડ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ હરિવંદના કોલેજના છે. બંને કર્મચારીઓએ હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતા તેના 3 મિત્રો જયદીપ રાણપરિયા, રજત અને વિપુલ કાળોત્રાને પેપરની કોપી આપી હોવાની કબૂલાત આપતા પોલીસે એ 3 આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર માઇન્ડ લોજિક કંપનીના 2 માણસો અને લીક થઈ ગયેલ પેપર લઈને પરીક્ષા આપી ઉત્તીર્ણ થવાનો પ્રયાસ કરનાર 3 વિદ્યાર્થીઓ સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. ભારતીય શેર બજારમાં સતત છેલ્લા 4 દિવસથી જોવા મળતા ઉછાળા પછી આજે બજારમાં સામાન્ય વધઘટ જોવા મળે તેવી શક્યતા છે. આજે શરૂઆતે પણ શેર બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. શરૂઆતે બજારમાં સેન્સેક્સમાં 30 અને નિફ્ટીમાં 12 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આજે ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, બેન્કિંગ સેક્ટરમાં તેજી રહી શકે છે, જ્યારે કોઈપણ સેક્ટરમાં કોઈ ખાસ ઘટાડો થવાનો અંદાજ નથી. આજે બજારમાં સામાન્ય રહે તો રોકાણકારોને નીચલા માથાળેથી ખરીદી કરવી હિતાવત રહેશે. એક્સપર્ટના મત પ્રમાણે આજે રોકાણકારોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, સિમેન્સ, કોટેક મહિન્દ્રા, BPCL, સિમેન્સ એન્ડ જ્યુબિલી ફૂડ કંપનીના શેરમાં રોકાણ કરવું હિતાવત છે. ભારતીય અર્થબજારમાં આવતીકાલે WPIના આંકડા આવવાના છે, પરંતુ હાલ બજારની નજર માત્ર ચૂંટણીના પરિણામો પર છે, તેથી તેની અસર બજાર પર ઓછી થવાની શક્યતા છે. આજે ચોથા ત્રિમાસિક ગાળાના ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ અને બજાજ ફાઇનાન્સના પર પરિણામો આવવાના છે, તેથી આ કંપનીમાં પરિણામની અસર તેના સ્ટોક પર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના સમાચાર. દેશ વિદેશની વધુ ખબરો માટે જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.